નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. આજે આપણે આ વિડીયોમાં ભાગીદારીનો અર્થ અને ભાગીદારી પેઢીના લક્ષણો જોઈશું. વિડીયો નંબર 4. ભાગીદારીનો અર્થ. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ, તો તમારે આ જ વ્યાખ્યા લખવી પડે. જોઈએ વ્યાખ્યા. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે, તો એને ભાગીદારી કહેવામાં આવે છે. જોઈએ આપણે ફરીવાર. ભાગીદારી એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા, એટલે કે જેટલા ભાગીદાર હોય એટલા બધા જ ભાગીદારો દ્વારા જ્યારે ધંધો ચલાવાતો હોય, અથવા કે બધા વતી કોઈ એક દ્વારા, 5 ભાગીદાર છે તો 5 થઈને ધંધો ચલાવે, અથવા તો 5માંથી કોઈ એક, એટલે કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે, તો તેને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે ખાસ આ વ્યાખ્યા તમારે યાદ રાખવાનું છે કે 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એટલે શું, તો તમારે આ વ્યાખ્યા તમારે લખવાની છે. હવે આપણે એના લક્ષણો જોઈએ. કોના? ભાગીદારી પેઢીના લક્ષણો અને લાક્ષણિકતા બંને એક જ કહેવાય. પહેલું છે કરારજન્ય સંબંધ. નંબર 2 સ્થાપના વિધિ. નંબર 3 નોંધણી. 4 ભાગીદારોની સંખ્યા. 5 ઉદ્દેશ. 6 મૂડી. 7 સંચાલન. 8 અમર્યાદિત જવાબદારી. 9 માલિકીની ફેરબદલી. 10 ધારાકીય સ્થાન. અને 11 પેઢીનું આયુષ્ય. તો આ ભાગીદારી પેઢીના લક્ષણો છે. તમારે એને બરાબર મોઢે કરવાના છે. આ પ્રશ્નો પરીક્ષામાં 5 માર્ક્સમાં આવી શકે. તમને મુદ્દા તો આવડવા જ જોઈએ, એટલે મુદ્દા વારંવાર લખીને મોઢે કરવાના, તો જ યાદ રહેશે. જોઈએ હવે આપણે એની સમજૂતી જોઈએ. ભાગીદારી પેઢીના લક્ષણોમાં પહેલું લક્ષણ કરારજન્ય સંબંધ. લક્ષણ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાય કે ભાગીદારી કેવી રીતે અસ્તિત્વમાં આવે, તો કરારથી. હવે આપણો પ્રશ્ન થાય કે કરાર એટલે કયા પ્રકારનો કરાર? તો આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. લેખિત પણ કરવામાં આવે અથવા તો મૌખિક પણ હોઈ શકે. તો આપણે બીજો પ્રશ્ન થવો જોઈએ કે કયો કરાર વધારે સારો કહેવાય? તો ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજણથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. હવે આપણને પ્રશ્ન થયો છે કે આ કયો કરાર વધારે સારું કહેવાય, લેખિત કે મૌખિક? તો આપણને તરત જ ખ્યાલ આવી જશે કે કરાર લેખિત હોય ને તો તે વધારે હિતાવહ છે. કારણ કે એ કરાર આપણે લેખિતમાં કરેલો હોય તો કોઈ પણ ભાગીદાર ફરી શકે નહીં. આપણે પુરાવા તરીકે રજૂ કરી શકીએ. જો આપણે લેખિતમાં કરેલું છે કે કોને કેટલો નફો મળશે, નુકસાન થશે તો કોણ કેટલો ભોગવશે, બધું અંદર દર્શાવેલું હશે. એટલા માટે કરાર લેખિત હોય ને તો વધારે હિતાવહ છે એમ કહેવાય. નંબર 2 સ્થાપના વિધિ. તો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ રીતે કરી શકાય છે. એટલે કે એની સ્થાપના વિધિ સરળ છે. કાયદાની કોઈ જટિલ
કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. એટલે ખૂબ સરળ રીતે આપણે ભાગીદારીથી ધંધો કરી શકીએ છીએ. નંબર 3, નોંધણી. કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પણ જો કરાવીએ તો એ હિતાવહ છે. આવી નોંધણી કોની પાસે કરાવવાની? તો આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાય કે ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરાવવાની? તો નોંધણી અધિકારી પાસે કરાવવાની હોય છે. ભાગીદારોની સંખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે, અને 1 હોય તો ભાગીદારી નહીં કહેવાય. એટલે ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 2 ભાગીદારો હોવા જોઈએ, તો એને ભાગીદારી પેઢી કહેવામાં આવે. કંપની ધારા 2013ની કલમ 464 મુજબ, આ બરાબર ધ્યાનથી વાંચજો, મોડે કરવાનું છે, નોટમાં પણ લખવાનું છે તમારે, કારણ કે પરીક્ષામાં પૂછાય છે કે કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ હોવી જોઈએ નહીં. તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપની પરચુરણ નિયમ 10 વર્ષ 2014 મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. તો આ 1 માર્ક્સ માટે ખૂબ અગત્યનું કે ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે? ઓછામાં ઓછી 2. 2013ની કલમ 464 મુજબ વધુમાં વધુ 100, એટલે કે 100થી વધારે નહીં, અને સરકાર નક્કી કરે તે મુજબ. અને કંપની પરચુરણ નિયમ 10 મુજબ મહત્તમ સંખ્યા કેટલી છે? 50 નક્કી કરેલ છે. તો આ તમારે બરાબર યાદ રાખવાનું છે. ત્યાર પછી ઉદ્દેશ. ખબર જ છે ભાગીદારો કયા ઉદ્દેશથી આપણે ભેગા થયા છે? તો નફો મેળવવાના હેતુથી. એટલે કે ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. જે પણ ધંધાકીય પ્રવૃત્તિ કરે છે એ કેવી હોવી જોઈએ? કાયદેસરની હોવી જોઈએ. એટલે કે સરકારે એને મંજૂરી આપેલી હોવી જોઈએ. આપણા દેશમાં દારૂ, ગાંજો, આપણા ગુજરાતમાં વેચવું હોય તો વેચી શકીએ નહીં, કારણ કે સરકારે એના પર પ્રતિબંધ મૂકેલો છે. તો આવી જે કાયદેસર નથી એવી વસ્તુ વેચવા માટે ભાગીદારી પેઢીમાં ધંધો કરી શકાય નહીં. એટલે કે કાયદેસર ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો ઉદ્દેશ છે. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિને ભાગીદારી કહેવાય નહીં. એટલે કે એ લોકોનો હેતુ નફાનો જ હોય છે. નફાના હેતુ વગર બધા ભાગીદારો ભેગા થતા નથી, કોઈ પણ વ્યક્તિ ભેગી થતી નથી. દાખલા તરીકે સામાજિક સેવા, ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં તે નફાનો ઉદ્દેશ ન હોવાથી ભાગીદારી નથી. એટલે કે નફાના ઉદ્દેશથી જ શરૂ કરવામાં આવે તો એને ભાગીદારી કહેવામાં આવે છે. ત્યાર પછી મૂડી. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. તેમ છતાં મૂડી લાવવી એ બધા જ ભાગીદારો માટે ફરજિયાત નથી. કારણ કે કેટલાક ભાગીદારો એવા હશે કે જેની પાસે પૈસા નથી પણ આવડત છે, અને બીજો એકાદ ભાગીદાર એવો હશે કે જેની પાસે પૈસા છે પણ આવડત નથી. તો તેવા સંજોગોમાં જે આવડત છે તે અને જેની પાસે પૈસા છે તે બે ભેગા થઈને પણ ધંધો કરી શકે. એટલે મૂડી લાવવી ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. એ લોકો જ્યારે લેખિતમાં કરાર કરેલો હોય તો કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે તે અંદર દર્શાવેલું હોય છે. તો એ પ્રમાણે ભાગીદારો મૂડી લાવશે. સંચાલન. વ્યાખ્યામાં આપણે જોઈ ગયા છે કે ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા જ ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે.
બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયમાં ભાગ લેવાનો અધિકાર છે. ધંધાનું સંચાલન પણ કોઈ બધા કરી શકે અથવા તો તેમાંનો કોઈ એક વ્યક્તિ કરી શકે. કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો પણ બધા જ ભાગીદારને અધિકાર છે. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. અમર્યાદિત જવાબદારી અગાઉ પણ આપણે આ વૈયક્તિક માલિકીમાં જોઈ ગયા છે કે વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. હવે તમને આવડવું જ જોઈએ કે અમર્યાદિત જવાબદારી એટલે શું. તો જ્યારે ધંધાની મિલકતો કરતાં દેવું વધી જાય તો ત્યારે જે તે વ્યક્તિએ કે ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે તો તેને અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે. જરૂર પડીએ પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. દરેક ભાગીદાર વ્યક્તિગત અને બધા જ સંયુક્ત રીતે જવાબદાર છે. આથી જો કોઈ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા પડે છે. એટલા માટે એને અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે. માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. એટલે કે ધારો કે 4 ભાગીદાર છે, એમાં ચોથો ભાગીદાર એવું વિચારે કે મારી જે માલિકી છે હું એ અન્ય કોઈ વ્યક્તિને, આ 4 સિવાયના અન્ય કોઈ વ્યક્તિને ફેરબદલી કરવા માંગે છે તો તે સરળ રીતે ફેરબદલી પોતાની રીતે કરી શકતો નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. એટલે કે ચોથો ભાગીદાર એમ ઈચ્છે કે મારી જે માલિકી છે એ હું 4 સિવાયની કોઈ વ્યક્તિને બદલવા માંગુ છું તો બદલી શકતો નથી. પણ ક્યારે બદલી શકે? જ્યારે બધા જ ભાગીદારોની સંમતિ હોય તો જ પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકે છે. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. વિસર્જન એટલે ધંધાની મિલકતો વેચી દેવાનું અને એમાંથી દેવા ચૂકવી દેવાના અને પછી ભાગીદારો વચ્ચે જે પ્રમાણે નક્કી થયું હોય એ પ્રમાણે પૈસા વેચી લેવાના અને પેઢીનું વિસર્જન કરી શકે છે. એટલે કે માલિકીની ફેરબદલી કરવી હોય તો બધા જ ભાગીદારોની સંમતિ હોવી જોઈએ તો જ કરી શકે. જો સંમતિ વગર કરવામાં આવે તો ત્યારે પેઢીનું શું કરવામાં આવે છે? વિસર્જન કરવામાં આવે છે. ધારાકીય સ્થાન. 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હક કે ભાગીદારના હક કયા છે, એમની ફરજો કઈ છે, નિયમો કયા છે, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. એટલે કે 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હક, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. અને 11 પેઢીનું આયુષ્ય. ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ, બંને અલગ નથી, બંને સરખું નથી, અલગ અલગ છે બંને. ભાગીદારી અને ભાગીદારી પેઢી, તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય. અસ્થિર મગજનો એટલે ગાંડો થઈ જાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય. એટલે કે એની પાસે એનું દેવું ચૂકવવા માટે એની પાસે પૂરતા પૈસા નથી તો કોર્ટ એને નાદાર જાહેર કરે. તો નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિથી
સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે છે. આમ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારીનો અંત આવે એટલે કે 4 ભાગીદાર છે, 4માંથી એક મૃત્યુ પામ્યો અથવા ગાંડો થઈ ગયો તો બાકીના 3 રહ્યા, તો 3 થઈને પણ ધંધો કરી શકે, તો એને ભાગીદારીનું વિસર્જન કહી શકાય નહીં. વિસર્જન એટલે પૂરેપૂરો ધંધો જ બંધ કરી દેવામાં આવે, તો એને વિસર્જન કરેલું કહેવાય. હોમવર્ક: ભાગીદારીનો અર્થ તમારે 5 વાર લખીને મોઢે કરવાનું છે. ભાગીદારી પેઢીના લક્ષણોના મુદ્દા 5 વાર લખવાનું છે અને મોઢે કરવાનું છે. ભાગીદારી પેઢીના લક્ષણોના મુદ્દાની અંદરનું ચોપડીમાંથી બરાબર વાંચવાનું છે, તૈયાર કરવાનું છે તમારે, કારણ કે 5 માર્કમાં પૂછાય તો ત્યારે ફક્ત મુદ્દા લખવાના નથી, મુદ્દાની અંદરનું પણ તમારે લખવાનું હોય છે. હવે પછીના વિડીયોમાં આપણે ભાગીદારી પેઢીના ફાયદા અને મર્યાદાઓ જોઈશું. થેન્ક યુ.